ફ્રેન્ડ્સ, તો ગુજરાતમાં મેડિકલ અને ડેન્ટલ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એના પર મેં વિડીયો બનાવેલો છે. તો ઘણા બધી ભાઈઓ અને બહેનોની એક કોમેન્ટ આવી હતી કે સર વેબસાઇટ છે અપડેટ થઈ ગઈ છે. તો જે વેબસાઇટ અપડેટ થઈ ગઈ છે એ મુજબ તમે ફોર્મની પ્રોસેસ અમને બતાવો, જેથી કરીને ફોર્મમાં કાંઈ પણ પ્રકારની ભૂલ રહે નહીં. તો આ વિડીયોમાં જે વેબસાઇટ અપડેટ થઈ છે એ મુજબ હું તમને સંપૂર્ણ લાઈવ પ્રોસેસ સાથે બતાવીશ કે તમારે કઈ જગ્યાએ શું ફિલઅપ કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન ફોર્મમાં કાંઈ પણ પ્રકારની ભૂલ રહી જતી હોય તો તમારું મેરિટ લિસ્ટમાં નામ આવે નહીં, એટલે ફોર્મ ભરતી વખતે ઘણી બધી બાબતો તમારે ધ્યાનમાં રાખવાની હોય છે. તો આ વિડીયોમાં હું તમને પિન ખરીદીથી લઈ અને અપોઇન્ટમેન્ટ સુધીની સંપૂર્ણ માહિતી સમજાવીશ. કઈ જગ્યાએ તમારે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે એ પણ હું તમને સમજાવીશ. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ હવે વિડીયો જોઈએ. જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, કારણ કે આગળ એડમિશન અને સ્કોલરશિપના તમામ વિડીયો આવતા રહેશે. તો મેડિકલ એડમિશન ગુજરાત તમે સર્ચ કરશો, તમારી સમક્ષ જે પેલી ઓફિશિયલ વેબસાઇટ જોવા મળે એના પર તમે ક્લિક કરશો. ક્લિક કર્યા પછી નીચે આવશો તો યુજી એડમિશનમાં મેડિકલ અને ડેન્ટલ જોવા મળશે. એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે. એના પર તમે ક્લિક કરશો એટલે તમારી સમક્ષ ઓફિશિયલ MBBS અને BDS માટેનું જે પેજ છે એ તમારી સમક્ષ ખુલી જશે. અહીંયાથી તમારે તારીખની અને અન્ય માહિતી જોવી હોય તો તમે જોઈ શકો છો. આપણે ઓનલાઈન પ્રોસેસ કઈ રીતે કરવાની છે એ જોવાના છીએ. તો અહીંયા તમને લોગિન જોવા મળશે, એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી તમારી સમક્ષ આ પ્રકારના 4 ઓપ્શન ઓપન થશે. બાય પિન એટલે પહેલા પિન પરચેસ કરવાની રહેશે. ત્યાર પછી કેન્ડિડેટને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને ત્યાર પછી કેન્ડિડેટ લોગિન અને હેલ્પ સેન્ટર લોગિન જોવા મળશે. તો પહેલાં જે તમને પિન ખરીદી જોવા મળશે એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે. પિન ખરીદી કરવા માટે પહેલાં અહીંયા તમારે નીટ 2026નો જે રોલ નંબર છે એ તમે ફિલઅપ કરશો. ત્યાર પછી નીટ 2026ની માર્કશીટ મુજબ સ્કોર કાર્ડ મુજબ તમારું જે ફૂલ નામ છે એ ફિલઅપ કરશો. જે તમારું એક્ટિવ અને વેલિડ ઈમેલ આઈડી હોય એ તમે અહીંયા ફિલઅપ કરશો. જે પણ મોબાઈલ નંબરમાં તમે OTP, યુઝર આઈડી અને પિન નંબર મેળવવા માંગતા હોય એ એક્ટિવ મોબાઈલ નંબર અહીંયા નાખશો. ત્યાર પછી અમાઉન્ટ તમને 11,000 જોવા મળશે. નીચે જે તમે કેપ્ચા જોઈ શકો છો એ કેપ્ચા તમારે અહીંયા નાખી અને પે સિક્યુરિટી કરવાની રહેશે. એટલે તમારા મોબાઈલમાં એક રેફરન્સ નંબર છે તે મોકલવામાં આવશે. આ રેફરન્સ નંબર તમારા મોબાઈલમાં આવવો જ જોઈએ. જો આ રેફરન્સ નંબર તમારા મોબાઈલમાં ના આવે તો તમારે પેમેન્ટ ચેક કરવાનું નથી. રેફરન્સ નંબર તમારા મોબાઈલમાં આવી જાય ત્યાર પછી જ તમારે પેમેન્ટ ચેક કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી હવે તમારે પેમેન્ટ કરવાનું રહેશે. ટોટલ 11,000 રૂપિયા પેમેન્ટ કરવાનું રહેશે. તો કાર્ડની મદદથી, નેટ બેન્કિંગની મદદથી અથવા તો UPI કે QRની મદદથી તમે પેમેન્ટ કરી શકો છો. તો હું અહીંયા QRની મદદથી તમને સમજાવું છું. તમે કાર્ડ અને નેટ બેન્કિંગની મદદથી પણ કરી શકો છો. UPI પર તમે ક્લિક કરશો એટલે તમારી સમક્ષ આ પ્રકારનું જોવા મળશે. તો અહીંયા જનરેટ QR જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. એના પર તમે ક્લિક કરશો એટલે QR છે ઓપન થઈ જશે. તો આ QRમાંથી તમે સ્કેન કરી અને 11,000 રૂપિયા પેમેન્ટ તમારે કરી દેવાનું રહેશે. તમે જેવું 11,000 રૂપિયા પેમેન્ટ કરશો એટલે ડિસ્પ્લે ઉપર જ તમને યુઝર આઈડી, પિન નંબર છે એ મળી જશે. અને જે પણ મોબાઈલ નંબર તમે નાખ્યો છે એમાં તમને યુઝર આઈડી અને પિન નંબર છે એ મળી જશે. જે પણ યુઝર આઈડી અને પિન નંબર તમને મળી જશે એ સેવ કરી રાખજો, કારણ કે જ્યાં સુધી તમારું એડમિશન નહીં થાય ત્યાં સુધી દરેક વખતે લોગિન સમય પર તમારે એની જરૂરત છે તે પડશે. જે તમારી સમક્ષ યુઝર આઈડી અને પિન જોવા મળે એની નીચે તમને રજિસ્ટ્રેશન જોવા મળશે. એના પર તમે ક્લિક કરી કેન્ડિડેટ રજિસ્ટ્રેશનના પેજમાં આવી શકો છો, અથવા ફરીથી તમે લોગિન માટેના પેજમાં આવી અને કેન્ડિડેટ રજિસ્ટ્રેશન જોવા મળશે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર તમે ક્લિક કરશો એટલે તમને કંઈ આ પ્રકારનું જોવા મળશે. હવે નીચે અહીંયા ક્લિક હિયર ફોર ન્યૂ રજિસ્ટ્રેશન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર તમે ક્લિક કરશો એટલે જે પણ તમને યુઝર આઈડી મળ્યું છે અને 14 ડિજિટનો પિન નંબર મળ્યો છે એ તમે અહીંયા ફિલઅપ કરી દેશો. ત્યાર પછી જે પણ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર તમે રજિસ્ટ્રેશન સમયે નાખેલા હતા એ તમે નાખશો. જે તમારો નીટનો રોલ નંબર છે એ નાખશો, કેપ્ચા નાખશો અને ત્યાર પછી સબમિટ રજિસ્ટ્રેશન કરશો એટલે તમે હવે ફોર્મ ભરાના ડેશબોર્ડમાં આવી જશો. ડેશબોર્ડમાં તમે આવશો તો વિદ્યાર્થીનો નીટનો રોલ નંબર, નીટનો ઓલ ઇન્ડિયા રેન્ક, નીટના પર્સન્ટાઇલ અને નીટનો સ્કોર હશે એ તમને જોવા મળશે. ત્યાર પછી તમારે પર્સનલ ડિટેલ છે એ ફિલઅપ કરવાની રહેશે. તો કેન્ડિડેટનું નામ, માતાનું નામ અને પિતાનું નામ છે એ ઓટોમેટિક જ નીટની માર્કશીટ મુજબ અહીંયા આવી જશે. ત્યાર પછી કેટેગરી જોવા મળશે. એમાંથી જે પણ કેટેગરીમાં તમે આવતા હોય એ કેટેગરી તમારે પસંદ કરી લેવી. જો તમે ઓપન કેટેગરીમાં આવતા હોય એટલે કે જનરલ કેટેગરીમાં આવતા હોય તો તમારે જાતિ પ્રમાણપત્રની કોઈ પણ માહિતી ફિલઅપ કરવાની નથી. પરંતુ જો તમે OBC કેટેગરીમાં આવતો હોય, SC ST કે EWS કેટેગરીમાં આવતા હોય તો તમારે જાતિ પ્રમાણપત્રની તારીખ અને એની માહિતી છે નાખવાની રહેશે. જો OBC કેટેગરીમાં આવતા હોય તો તમારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટની માહિતી પણ આપવાની રહેશે. તો કેટેગરી તમે પસંદ કર્યા પછી અહીંયા જેન્ડર જોવા મળશે. એમાંથી મેલ, ફિમેલ જે પણ હોય એ તમે સિલેક્ટ કરી લેશો. ત્યાર પછી જે પણ તમારી જન્મ તારીખ હોય એ તમારે અહીંયા ફિલઅપ કરવી દેવી. તો જન્મ તારીખ છે એ 10માની માર્કશીટ અથવા તો બર્થ સર્ટિફિકેટ મુજબ તમારે અહીંયા ફિલઅપ છે કરવી. ત્યાર પછી જો કોઈ પણ વિદ્યાર્થી NRI કોટામાં અરજી કરતા હોય તો યસ કરવું, બાકી નો રહેવા દેવું. અને જો કોઈ પણ વિદ્યાર્થી PWD એટલે કે દિવ્યાંગતા ધરાવતો હોય તો યસ કરવું, બાકી નો કરી દેવું. ત્યાર પછી જો તમે લોકલ કોટામાં અરજી કરવા માંગતા હોય, જેમ કે NSL મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાં અથવા તો સ્મીમેર મેડિકલ કોલેજ સુરતમાં, તો તમારે અહીંયા કોલેજ પસંદ કરવાની રહેશે. બાકી જો તમે લોકલ કોટા માટે અરજી કરવા ના માંગતા હોય તો તમારે નોટ એપ્લિકેબલ છે તે કરી દેવું. જે પણ વિદ્યાર્થીઓ અમદાવાદ અને સુરત સિવાયના હોય એ તમામ વિદ્યાર્થીઓને અહીંયા નોટ એપ્લિકેબલ છે એ કરી દેવું. બાકી જે વિદ્યાર્થીઓ અમદાવાદ અને સુરતમાં રહેતા હોય અને લોકલ કોટા માટે એલિજિબલ હોય તો એ વિદ્યાર્થીઓને લોકલ કોટાનું સર્ટિફિકેટ લાવવાનું રહેશે અને એ સર્ટિફિકેટ અપલોડ પણ કરવાનું રહેશે. ત્યાર પછી નીચે હવે મોબાઈલ નંબર છે એ જે રજિસ્ટ્રેશન સમય નાખ્યો હતો એ તમને જોવા મળશે.
વૈકલ્પિક મોબાઈલ નંબર એટલે કે અલ્ટરનેટિવ મોબાઈલ નંબર અહીંયા તમારે ફિલઅપ કરી દેવો, જે તમારો બીજો મોબાઈલ નંબર અથવા તમારા પિતા કે માતાનો તમે નાખી શકો છો. ત્યાર પછી જે ઈમેલ આઈડી રજિસ્ટ્રેશન સમયે નાખેલા છે એ તમને જોવા મળશે. હવે જે તમારું પત્ર વ્યવહારનું સરનામું છે એ તમે અહીંયા ફિલઅપ કરી દેશો. ત્યાર પછી સ્ટેટમાં ગુજરાતના હોય એ ગુજરાત પસંદ કરી લેશે. જે વિદ્યાર્થીઓ અધર સ્ટેટના હોય અધર સ્ટેટ પસંદ કરી શકે છે. ત્યાર પછી ડિસ્ટ્રિક્ટ જિલ્લો, તો અહીંયાથી જે પણ તમારો જિલ્લો હોય એ તમારે પસંદ કરી લેવો. જિલ્લા મુજબ તાલુકા ખુલશે, એમાંથી જે પણ તમારો તાલુકો હોય એ તમે પસંદ કરી લેશો. ત્યાર પછી જે પણ તમારો પિનકોડ હોય એ તમારા આધાર કાર્ડ મુજબ જોઈ અને અહીંયા પિનકોડ તમે નાખી દેશો. ત્યાર પછી નીચે આવશે ડોમિસાઇલની વિગત, તો સિટીઝનશીપ જોવા મળશે, એમાંથી તમે ઇન્ડિયન પસંદ કરી લેશો. જો કોઈ એનઆરઆઈ હોય તો એ મુજબ પણ પસંદ કરી શકે છે. ત્યાર પછી બર્થ પ્લેસ, તો આમાં ગુજરાત પસંદ કરી લેશો. જો તમારો જન્મ ગુજરાતમાં થયો હોય તો, ગુજરાત સિવાયના અન્ય સ્ટેટમાં થયો હોય તો એ મુજબ પણ તમે પસંદ કરી શકો છો. ત્યાર પછી અહીંયા જન્મનું શહેર, તો જે પણ તમારું લિવિંગ સર્ટિફિકેટ કે જન્મ તારીખનો દાખલો હોય એમાં જે પણ તમારું જન્મનું શહેર કે ગામ હોય એ તમે અહીંયા ફિલઅપ કરી દેશો. જો અહીંયા જન્મનું સ્થળ જોવા મળશે એમાં ગુજરાત સિવાય અન્ય સ્ટેટ પસંદ કરશો તો તમારે ફરજિયાતપણે ડોમિસાઇલ સર્ટિફિકેટની વિગત નાખવાની રહેશે. તમારો જન્મ ગુજરાતમાં જ થયો હોય એટલે કે તમે મૂળ ગુજરાતના જ હોય તો તમારે કોઈ પણ ડોમિસાઇલ સર્ટિફિકેટની વિગત નથી નાખવાની. બાકી જો તમારો જન્મ ગુજરાતમાં ના થયો હોય અને તમે ડોમિસાઇલ હોય તો તમારે અહીંયા જે બર્થ પ્લેસ છે એમાં તમે અન્ય સ્ટેટ પસંદ કરશો તો તમારે એની વિગત છે નાખવાની રહેશે. જેમ કે અધર સ્ટેટ પસંદ કર્યા પછી તમારો જન્મ જે પણ જિલ્લા કે શહેરમાંથી થયો એ ફિલઅપ કરશો. તમારો જન્મ છે ગુજરાતમાં જ થયેલો છે, દીવ દમણ દાદરાનગર હવેલી કે અધર સ્ટેટમાંથી થયેલો છે તો એ તમે અહીંયાથી સિલેક્ટ કરશો. ત્યાર પછી ડોમિસાઇલ સર્ટિફિકેટ કાઢી આપનારનો હોદ્દો અહીંયા ફિલઅપ કરશો. ડોમિસાઇલ સર્ટિફિકેટ કયા જિલ્લામાંથી કઢાવેલું છે એ જિલ્લો પસંદ કરશો. ડોમિસાઇલ સર્ટિફિકેટ તમે કયા તાલુકામાંથી કઢાવેલ છે એ તાલુકો પસંદ કરશો. ડોમિસાઇલ સર્ટિફિકેટનો જે સર્ટિફિકેટ નંબર છે એ ફિલઅપ કરશો અને ડોમિસાઇલ સર્ટિફિકેટ તમે કઈ તારીખે કઢાવેલું છે એ તમે એની તારીખ અહીંયા ફિલઅપ કરશો. તો આ એ વિદ્યાર્થીઓને લાગુ પડશે કે જે વિદ્યાર્થીઓ મૂળ ગુજરાતના ના હોય, એ લોકો જેનો જન્મ ગુજરાતમાં ના હોય અને ગુજરાતના ડોમિસાઇલ હોય. ત્યાર પછી એજ્યુકેશન ડિટેલ ફિલઅપ કરવાની રહેશે, જેમાં ધોરણ 10 અને ધોરણ 12ની માર્કશીટની માહિતી તમારે નાખવાની હોય છે. તો પહેલાં ધોરણ 10ની વિગત તમારે નાખવાની રહેશે. તો અહીંયા તમે સીટ નંબર ફિલઅપ કરશો. જે પણ સીટ નંબર તમે ફિલઅપ કરતા હોય એમાં આગળ જો ABCD હોય તો એની સાથે તમારે સીટ નંબર છે એ ફિલઅપ કરવાનો રહેશે. ત્યાર પછી ધોરણ 10મું છે કયા મહિને અને કયા વર્ષે તમે પાસ કર્યું એ તમે અહીંયા સિલેક્ટ કરશો. ધોરણ 10માં તમારે કયું બોર્ડ હતું અને ધોરણ 10મું તમે ગુજરાતમાંથી, દીવ દમણ અથવા તો અધર સ્ટેટમાંથી કરેલું હોય તો એ તમે પસંદ કરશો. ત્યાર પછી જો ધોરણ 10મું તમે 2017 પહેલાં પાસ કરેલું હોય તો યસ કરશો, બાકી તમારે નો કરી દેવું. ત્યાર પછી નીચે જે પણ ધોરણ 10ની માર્કશીટ મુજબ તમારું નામ હોય એ ફિલઅપ કરશો. ધોરણ 10ની માર્કશીટમાં ટોટલ કેટલા માર્ક હતા અને આવેલા માર્ક કેટલા છે એ તમારે અહીંયા ફિલઅપ કરવાના રહેશે. ત્યાર પછી હવે ધોરણ 12ની માર્કશીટની વિગત નાખવાની રહેશે. તો પહેલાં જે પણ તમારું એજ્યુકેશન બોર્ડ હોય, ગુજરાત બોર્ડ, CBSE, NIS કોઈ પણ બોર્ડ એ તમે પસંદ કરશો. ધોરણ 12મું છે એ તમારું કઈ સ્ટેટમાં આવેલું છે, ગુજરાતમાંથી, દીવ દમણ દાદરાનગર હવેલી અથવા તો કોઈ અન્ય સ્ટેટ તો એ તમે સિલેક્ટ કરશો. ધોરણ 12મું તમે કયા મહિને અને કયા વર્ષે પાસ કર્યું એ તમે અહીંયા પસંદ કરશો. ત્યાર પછી ધોરણ 12માની માર્કશીટમાં જે તમારો SID નંબર હોય એ તમે અહીંયા ફિલઅપ કરશો. ત્યાર પછી ધોરણ 12ની માર્કશીટનો સીટ નંબર અહીંયા નાખશો અને કેટલા પ્રયત્ન તમે ધોરણ 12ની પરીક્ષા પાસ કરી એ પ્રયત્ન તમે નાખી દેશો. ત્યાર પછી સર્ચ 12 ડેટા પર ઓકે કરશો એટલે ધોરણ 12નો જે તમામ જે તમારો ડેટા હશે ઓટોમેટિક જ આવી જશે. જે પણ વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડ સિવાયના હશે એને મેન્યુઅલી ડેટા છે એ ફિલઅપ કરવાના રહેશે. જે પણ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ હોય અને એ લોકો સર્ચ ડેટા પર ક્લિક કરશે એટલે ઓટોમેટિક જ એનો ડેટા આવી રીતે આવી જશે. જે અન્ય સ્ટેટના હોય એને મેન્યુઅલી ડેટા ફિલઅપ કરવાનો રહેશે. ત્યાર પછી નીચે હવે ફોટોગ્રાફ છે એ અપલોડ કરવાનો રહેશે. તો ફોટોગ્રાફ છે એ મિનિમમ 10 KB થી લઈ અને મેક્સિમમ 200 KB સુધીનો ચાલશે. એમાં JPG અથવા JPG ફોર્મેટમાં તમે અપલોડ કરી શકો છો. તો અહીંયા જે ચૂઝ ફાઇલ જોવા મળશે એના પર ક્લિક કરી અને તમે મોબાઈલ કે કમ્પ્યુટરમાંથી તમારો ફોટોગ્રાફ છે અપલોડ કરી લેશો અને ત્યાર પછી અપલોડ ઇમેજ જોવા મળશે એના પર ક્લિક કરશો એટલે તમારો ફોટોગ્રાફ અપલોડ થઈ જશે. ત્યાર પછી નીચે હવે તમારે પાસવર્ડ બનાવવાનો રહેશે. તો જે પણ તમારે મનગમતો પાસવર્ડ બનાવવો હોય એ તમે પોતાની રીતે બનાવી શકો છો. પહેલાં જનરેટ પાસવર્ડ જોવા મળશે, ત્યાં તમે પાસવર્ડ ફિલઅપ કરશો અને ફરીથી તમારે પાસવર્ડને કન્ફર્મ કરવાનો રહેશે. પાસવર્ડ બનાવ્યા પછી નીચે આવશો તો અહીં તમને આઈ અગ્રી જોવા મળશે, ત્યાં તમારે ટિક કરી દેવાનું રહેશે. નીચે તમને સબમિટ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબરમાં એક OTP મોકલવામાં આવશે. એ OTP તમારે અહીંયા નાખી દેવાનો રહેશે. એ OTP તમે નાખી દેશો ત્યાર પછી તમારી સમક્ષ કંઈ આવું જોવા મળશે. તો નીચે તમને બે ઓપ્શન જોવા મળશે, ગો ટુ હોમ પેજ અને ડોક્યુમેન્ટ અપલોડ. તો જો તમારી પાસે કોઈ ડોક્યુમેન્ટ અત્યારે ના હોય તો તમે પાછળથી પણ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો અને બધા ડોક્યુમેન્ટ તમારી પાસે રેડી હોય તો ડોક્યુમેન્ટ અપલોડ જોવા મળશે, ત્યાં તમારે ક્લિક છે કરવાનું રહેશે. ડોક્યુમેન્ટ અપલોડના પેજમાં આવ્યા પછી તમને કંઈ આ પ્રકારનું જોવા મળશે. ઉપર કેન્ડિડેટનું નામ, જન્મ તારીખ, જેન્ડર વગેરે છે એ જોવા મળશે. હવે અહીંયા જે પણ ડોક્યુમેન્ટ તમને જોવા મળશે એ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે. મેક્સિમમ ફાઇલની સાઇઝ છે એ 2 MB હોવી જોઈએ, એટલે કે 2 MB સુધીનું
કોઈપણ ડોક્યુમેન્ટ છે અપલોડ થઈ જશે, PDF પણ અપલોડ થશે અને JPG ડોક્યુમેન્ટ પણ અપલોડ થઈ જશે. તો જે ફરજિયાત ડોક્યુમેન્ટ છે કે જે બધા વિદ્યાર્થીઓને અપલોડ કરવાના છે એ તમને કહી દઉં તો ધોરણ 10ની માર્કશીટ, ધોરણ 12ની માર્કશીટ, NEET UG 2024ની માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ. તો આ જે ડોક્યુમેન્ટ છે એ તમામ વિદ્યાર્થીઓને અપલોડ કરવાના રહેશે. આ ઉપરાંત જે બીજા અન્ય કેટેગરીમાં આવતા હોય જેમ કે OBCમાં આવતા હોય તો એને કેટેગરી સર્ટિફિકેટ અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અપલોડ કરવાના છે. ST, SC અને EWS કેટેગરીના વિદ્યાર્થીઓને જે કેટેગરી સર્ટિફિકેટ એટલે કે જાતિ પ્રમાણપત્ર છે તે અપલોડ કરવાનું રહેશે. જો કોઈ PWD કેટેગરીમાં આવતા હોય તો PWD સર્ટિફિકેટ પણ અપલોડ કરવાનું હોય છે. તો તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અહીંયા સિલેક્ટ ફાઇલ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. જે પણ ડોક્યુમેન્ટ હશે એ તમે સિલેક્ટ કરી અને ત્યાર પછી અપલોડ પર ઓકે કરશો એટલે તમારું ડોક્યુમેન્ટ છે અહીંયા આવી જશે. જો ડોક્યુમેન્ટ ભૂલથી બીજું અપલોડ થયું હોય તો તમે ડિલીટ પણ કરી શકો છો અને વ્યૂ પર ઓકે કરીને તમારો ડોક્યુમેન્ટ છે એ પણ તમે ચેક કરી શકો છો. ત્યાર પછી નીચે તમને ટેક અપોઇન્ટમેન્ટ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનો રહેશે. ટેક અપોઇન્ટમેન્ટ પર ક્લિક કરશો તમને કંઈ આ પ્રકારનું જોવા મળશે. કેન્ડિડેટનું નામ જોવા મળશે, મોબાઈલ નંબર અને અહીંયા નીચે તમને સિલેક્ટ હેલ્પ સેન્ટર જોવા મળશે. તો જે પણ હેલ્પ સેન્ટરમાં તમે જવા માંગતા હોય એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. એ હેલ્પ સેન્ટર પસંદ કર્યા પછી અહીંયા અપોઇન્ટમેન્ટ ડેટ અને અપોઇન્ટમેન્ટ ટાઈમ જોવા મળશે. તો વિદ્યાર્થી જે પણ તારીખે અને જે સમય પર જવા માંગતા હોય એ તમારે અહીંયાથી પસંદ કરવાનું રહેશે. તમારે અપોઇન્ટમેન્ટ લેવા જશે એટલે તમને કંઈ આ પ્રકારનું જોવા મળશે. અહીંયા તમારું નામ જોવા મળશે, અપોઇન્ટમેન્ટ શિડ્યુલ જોવા મળશે, મોબાઈલ નંબર, આવી માહિતી તમને જોવા મળશે. નીચે તમે સબમિટ કરી શકો છો અને આને તમારે પ્રિન્ટ કાઢવી હોય તો પ્રિન્ટ પણ કાઢી શકો છો. ત્યાર પછી તમારી સમક્ષ અહીંયા હોમ જોવા મળશે, ત્યાં તમે ક્લિક કરી દેશો એટલે તમે હોમ પેજમાં આવી જશો. હોમ પેજમાં આવ્યા બાદ અહીંયા તમને રજિસ્ટ્રેશન ડિટેલ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર તમે ક્લિક કરશો એટલે અહીંયા તો જે અલગ અલગ ઓપ્શન છે તમારી સમક્ષ ખુલી જશે. જો તમારે ડોક્યુમેન્ટ છે એ ફરીથી નવું કોઈ અપલોડ કરવું હોય કે બાકી રહી ગયું તો અપલોડ ડોક્યુમેન્ટ પર ક્લિક કરશો. વેરિફિકેશન માટે તમારે તારીખ લેવાની બાકી હોય, અપોઇન્ટમેન્ટ લેવાની બાકી હોય તો આના પર ક્લિક કરશો. રજિસ્ટ્રેશન ડિટેલ એટલે કે જ્યારે તમે હેલ્પ સેન્ટરમાં જશો ત્યારે તમારે જે પણ PDFની પ્રિન્ટ લઈને જવાનું છે તો રજિસ્ટ્રેશન ડિટેલ છે એના પર ક્લિક કરશો અને PWD રિપોર્ટિંગ માટે અહીંયા ક્લિક છે તે કરવાનું રહેશે. અને પાસવર્ડ તમારે બદલવો હોય તો ત્યાંથી પાસવર્ડ પણ તમે બદલી શકો છો. તો આગળ હું તમને જરૂરી માહિતી છે એ પણ સમજાવું. એ પહેલાં જે પણ વિદ્યાર્થીઓ અમારા પર્સનલ પેડ કાઉન્સેલિંગમાં જોડાવા માંગતા હોય કે જ્યાં સુધી તમને એડમિશન અને સ્કોલરશિપ મળે ત્યાં સુધીની સંપૂર્ણ માહિતી તમને પર્સનલમાં આપવામાં આવતી હોય છે. તો એના માટેનો નંબર તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો અથવા ડિસ્ક્રિપ્શનમાં પણ તમને નંબર છે મળી જશે. તો જ્યારે તમારી રજિસ્ટ્રેશન ફોર્મની પ્રોસેસ પૂરી થઈ જાય ત્યાર પછી તમારે PDF ડાઉનલોડ કરી લેવાની રહેશે. PDF ડાઉનલોડ કર્યા પછી એની તમારે પ્રિન્ટ કાઢી લેવાની રહેશે અને સાથે જે પણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કર્યા છે એ તમામ ડોક્યુમેન્ટ તમારે લઈને જવાના છે. એ તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ લઈને જવાના છે અને સાથે તમારે બે ઝેરોક્સ પણ લઈને જવાની રહેશે. જ્યારે તમે હેલ્પ સેન્ટરમાં જશો ત્યારે તમામ ડોક્યુમેન્ટ છે એનું વેરિફિકેશન કરવામાં આવશે. વેરિફિકેશન થઈ જશે એટલે કોઈ પણ ડોક્યુમેન્ટ ત્યાં જમા નહીં કરવામાં આવે, એ તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમને પાછા આપી દેશે. એ ડોક્યુમેન્ટ તમને આપશે અને સાથે હેલ્પ સેન્ટરમાંથી એક સ્લીપ તમને આપવામાં આવશે. એ સ્લીપ પણ તમારે લઈને આવવાની રહેશે. જ્યારે હેલ્પ સેન્ટરમાંથી તમને સ્લીપ આપશે ત્યાર પછી તમારી સક્સેસફુલી ફોર્મની પ્રોસેસ ગણાશે. જો તમારી હેલ્પ સેન્ટરની પ્રોસેસ બાકી રહેશે તો મેરિટ લિસ્ટમાં તમારું નામ છે આવશે નહીં. તો ફોર્મની પ્રક્રિયા પૂરી થઈ જશે ત્યાર પછી તમારે કાંઈ નથી કરવાનું, મેરિટ લિસ્ટ આવે એની રાહ જોવાની રહેશે. અને જ્યારે મેરિટ લિસ્ટ આવશે ત્યારે 100% હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામ પેજમાં યુટ્યુબમાં અપડેટ આપી દઈશ. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.